ભાઈ ગોંડલમાં તમે આ જગ્યાથી જમવાનું ન લેતા કે પછી જમવાનું ન મગાવતા, બાકી તમને મારી જેમ પછતાવો થાય. તો એવું શું કામ કહું છું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો સવારમાં હું અચાનક આજે વહેલો જાગી ગયો અને જાગ્યો ને ભેગો જ મારાથી કાંડ થઈ ગયો. આ જુઓ, મેં મારી ઘડિયાળ તોડ નાખી. મારે સવારમાં રિપેરે ક્યાં કરાવવા જાવ, અત્યારમાં કોઈ ખુલ્લું નહીં હોય. અને આ ઘરવાળાને ખબર પડી ગઈ ને તો મારી તો પેટી પાડ નાખશે. આ જુઓ તો આ કેવું પૂછડું લાગે. હાવ થયું બીજું હું, હવે તૂટી ગઈ તો શું કરીએ ગઈ. મેં વિચાર્યું હું વહેલો જાગી ગયો ને તો સાયકલની ચક્કર મારવા જાવ. આ હું ઘરે લાગવું જોઈએ ને કે આમ છોકરો કસરત કરે. આ સાયકલની ચક્કર મારીને એવો ને એમ આખો પરસેવે રેપ જેપ થઈ ગયો. એ મારો પગ ગયો. એ લે આ લે, આ તો મારા કપડા બદલી ગયા. કાંઈ નહીં, બીજું હું મારે આવું ન પડ્યું. હું ઘરે ઝૂલા ઉપર બેઠો હતો ને ત્યાં મને મારા ભાઈની MRF ની કીટ દેખાણી. હું નાનો હતો ને ત્યારે મારે લેવી હતી. ત્યારે મને કાનમાં પ્રેમથી કીધું નથી લઈ દેવી. તો સાંજે 8 વાગે મને ભૂખ લાગી ને તો મને વિચાર આવ્યો કે લાવો ને લાભી કૃપા ફાર્મ કિચન વાળાની શોપે જઈને જે મેનુ હોય લેતો આવું. જો હું જમવાની વાત કરું ને તો એનું જમવાનું એટલું મસ્ત હોય ને કે તમે આંગળા ચાટતા થઈ જાઓ અને પાછું વારંવાર ખાવાનું મન થાય. ખાલી આટલું જ નહીં, પાછું રોજ જુદું જુદું મેનુ હોય. જો તમારે એનું શોપનું એડ્રેસ જોતું હોય ને તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો સેવ ACV, સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ. આ જો પણ ફોલો કરેલું હોવું જોઈએ. જો ફોલો ન કર્યું હોય ને તો એડ્રેસ નહીં મળે.